સો હેલો ગાઈસ, કેમ છો તમે બધા? મારા નવા વ્લોગના અંદર તમારા લોકોનું સ્વાગત છે. તો અત્યારે વાગી રહ્યા છે 7 ને 7:30 જેવું થયું છે ને આપણે ઘરેથી કમ્પ્લીટ આપણે આજે તો જોબ પર રજા હતી મારે અને એટલા માટે આજે ફૂલ આરામ કર્યો છે ગાઈસ ઘરે અમે લોકોએ. તો આજે તો યુવરાજભાઈને પાછું કયું પેપર હતું યુવરાજભાઈ? ગુજરાતીનું પેપર હતું. તો આપણે લગભગ તેઓ ને 10:30 ઉઠ્યો. ઉઠીને પછી જે પેલો કાલનો બ્લોગ એન્ડ કરવાનો બાકી હતો એ એન્ડ કર્યો, પછી એડિટ કરીને પછી અપલોડ કર્યો. અને પછી આપણે અત્યારે 6:30 ઉઠ્યા, પાછા 2:30 વાગે સૂઈ ગયા હતા. તો પાછા અત્યારે ઉઠ્યા અને ઉઠીને થોડા ઘરના જે કામ પતા 2-4 એ પતાયા. પછી જે પાછું આપ્યા બી ખરા ઘરે અને અત્યારે જઈએ છીએ અમે લોકો દુકાને. શું એવું યુવરાજભાઈ? દુકાને જઈએ છીએ. અને આપણો ગાઈસ પેલો મેગીવાળો જે વિડીયો હતો ને એ ગાઈસ આપણો કોપીરાઇટ થયો છે. યુટ્યુબ પર કોપીરાઇટ થયો છે એટલે યુટ્યુબવાળાએ હટાવી દીધો છે ગાઈસ. હવે આપણે યુટ્યુબના અંદર કઈ રીતે કમ્પ્લેન કરવી એ થોડુંક દેખીશું અને પછી આપણે મેલ નાખીશું એમને પણ કે વિડીયો પાછો જોઈએ છે એમ કહીને. કેમ કે ગાઈસ એના અંદર બહુ વ્યૂ હતા અને બહુ આપણને રિસ્પોન્સ મળ્યા હતા કે યુવીભાઈના હાથની મેગી ખાવી છે એવી રીતના કોઈ રિસ્પોન્સ મળ્યા હતા. એટલા માટે આપણે વિડીયો પાછું લાવશું યા તો પછી એના જેવા વિડીયો બનાવવાના ચાલુ કરીશું ગાઈસ. એટલે બનાવીશું તો ખરા. પહેલાં હવે ગાઈસ શું ખબર હવે એના અંદર શું થયું, કોપીરાઇટ આવી ગયું એટલા માટે આખો મેલ 4:30 મારા ઉપર આવ્યો. મેં દેખ્યો એટલે મેં શોખ થયું કે મેં કીધું આ શું થયું, યુટ્યુબ પરથી જ મેલ આવ્યો હતો. તો હવે ગાઈસ કંઈ નહીં, આપણે પાછો એવો વિડીયો લઈને આવશું. હવે બીજું કંઈ બનાવશું એ લઈને આવશું યા તો પછી મેગી જ લઈને આવશું પાછા. એવું કંઈ ટેન્શન લેવાનું નહીં ગાઈસ. આપણે તો આવા વિડીયો લાવવાના જ છીએ. અત્યારે કાલે જ મેગી બનાવીએ અને પાછા વિડીયો બનાવીને નાખીએ. હા તો ચલો ગાઈસ, હવે આપણે જઈએ છીએ દુકાને. તો ગાઈસ જો તમે વી-માર્ટ હવે અહીં બી લાઇટિંગો લાગશે. ચાલુ નહીં કરી ગાઈસ, લાઇટિંગો તો લાગી છે. અને આ છે આપણો ડી-માર્ટ. જોઈ શકો છો તમે લાઇટિંગો. ગાઈસ અહીંયા આગળ તો બધા સર્કલો પણ મસ્ત લાઇટિંગ વાળા ખાવા માંડ્યા છે થોડા કરીને. આપણો અટલ બ્રિજ તમે દેખ્યો હશે. અટલ બ્રિજ પર તો આજે લગભગ ચાલુ પણ થઈ ગયું હશે લાઇટ. એટલે આજથી તમને બતાવશું અમે કે કેવી રીતના લાઇટિંગો બધી લાગે છે. અને ધીરે ધીરે 2-4 દિવસ પછી તમને આખું આપણે મસ્ત લાઇટિંગનો આખો બ્લોગ લઈને આવશું. વડોદરાના અંદર કેવી લાઇટિંગો થઈ છે, કેવું નહીં એમ. એટલે આખો એટલે મીન્સ કે જેટલા સર્કલો આવશે એ બધું એવું બધું તમને બતાવશું અમે લોકો ભાઈ. ઘરે બેઠા તમને વડોદરાની શું કહેવાય વડોદરાનો ટૂર કરાવશું અને વિડીયો મસ્ત લઈને આવશું અમે. આ છે પંડ્યા બ્રિજ. આપણે એના ઉપરથી જ જઈએ છીએ દર વખત, ખબર ને? હવે નીચેથી આપણે ઉપર જઈશું. અને ગાઈસ નીચેથી જ ઉપર જવાય, ખબર ને? અને ઉપરથી નીચે ના આવે તમે સમજી લો. એટલે ઉપરથી નીચે ના આવે. હવે બહુ પૈસાવાળા હોય તો આપણે નીચે થોડી જવાના. પૈસા વાપરાઈ જાય તો પછી બધા પતી જાય નીચે તો જતા રહ્યા. એ રીતના નહીં, હવે નીચેથી ઉપર જવાય એમ કહું છું. નીચેથી ઉપર જવાય, ઉપરથી નીચે ના આવે. MS યુનિવર્સિટી આ ચડી ગયા આપણે પકડા. તો આપણે દુકાને પહોંચી ગયા હતા. દુકાને પહોંચીને પછી દુકાન બંધ પણ કરી દીધી, ક્લોઝ કરી દીધી. પણ દુકાને બ્લોગ બનાવવાનો ટાઈમ ના મળ્યો. ત્યારે આપણા પ્રિન્સભાઈ આ દેખો અહીંયા નામ લખીને બધું અહીંયા લગાવી દીધું. નીચે પડી રહ્યું છે. આવી રહ્યું એટલે અહીંયા લાગશે. હા इंदौर शहर में वडोदरा शहर में આગળ દેખજો ઉસ્તાદ. તો ગાઈસ તો હવે આપણે નીકળી ગયા છે દુકાનેથી. તો ઘર તરફ જવા માટે ઘરના રૂટ પર આજે બ્રિજ ચડી જવાનું હતું આપણે. રોજ આનું બતાવવાનું કંઈ મજા આવે. હું કેવું ગાઈસ?
આજનો દાડો જ ખાલી હવે પછી હા, તો કાલથી આપણો આપણે દાડો તમે નીચે રહ્યું. ઓ વાવ, મસ્ત ચડી જશે હવે હાલ. છોડના હવે નીચે જ આવી ગયા તો નીચેથી જતા રહીએ. ઉપર શું બતાય કરવાનું, ઉપર કશું નહીં બતાવવા આપણા જેવું. કોઈ આવ્યું તો ફોન આવે. તો ગાઈસ મળીએ આપણે હવે આપણા જગ્યાએ પહોંચીએ. ના વ્યસ્ત છે આગળ. તો ગાઈસ તમે જોવો કેટલી મસ્ત લાઇટિંગ લાગેલી છે. લાઇટિંગ हाँ देखो गाइस आएगा એવું લાગે છે જો. हाँ चकलियो આજે બી એ લાઈન પાછી બેસી ગઈ. ચકલિયાનું ઘર જ આવે. હા ગાઈસ તમે જોવો કેવું મસ્ત લાગે છે આ બધું. ચેક કરો ગાઈસ વાવ મસ્ત સજાઈ દીધું લે. આ છે આપણી સંસ્કારી નગરી વડોદરા. સંસ્કારી નગરી સંસ્કારી નથી રહી હવે. નાના સંસ્કારી છે. હા વિમલ તેલ તેલ જ દેખજો ગાઈસ. આ કાકા બી દેખો આપણા કાકાનો એના સરદાર વલ્લભભાઈ પટેલ ના ડૉક્ટર આંબેડકર. ડોક્ટર આંબેડકર કાકા છે. કાકા મોદી કાકા ડોક્ટર આંબેડકર કાકા છે. આંબેડકર કાકા. હા જય ભીમ. આપણા ભાઈ હે ને બહુ ભરેશ્રી લાગે છે. મને ખાલી લાગે તો છે નહીં હે ને બહુ ભરેશ્રી લાગે છે. ટાઈમ આવવા પર બતાવવાનું ગાઈસ. લાગે છે પણ છે નહીં. ટાઈમ આવવા પર બતાવવાનું હોય આ બધું વસ્તુ. આવી ગયો તમારો ટાઈમ તો હવે હાલો ચાલો પુનઃ ચાંદ રે આજ ઉગે. અરે રે આવી કઈ જગ્યાનું જ છે. આપણે પેલા નવલખી નો એ ટાઈપનું છે. ના ના આ બી કોઈ જગ્યાનું જ છે યાદ નહીં પણ આપણે અહીં ગયા નહીં એટલે યાદ નહીં. તો ગાઈસ એટલે આ નવરાત્રીના બી બધા જે લાઇટિંગ બાઇટિંગ હોય બધું આવી રીતના વેસ્ટમાંથી બેસ્ટ બનાવી દે ચાલો. હા. કેમ કે હવે આવતી સાલ કામ નહીં લાગે. હા, અને કોઈને જોઈતો હોય તો ઓર્ડર આપી દેજો પાછા એની અડધા દામના અંદર તમને મળી જશે પાછું. આવતી સાલ નવરાત્રી તમારે હા લગાવવાનું. કહેતા તો આપણે ઘેર લઈ લઈએ આપણે ને ભાઈ હા. આપણી જોડે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરો. કોન્ટેક્ટ કરો બોલો. એક બી જોઈ જાય ને ઘરના બહાર લગાવવા માટે તમારો કોન્ટેક્ટ કરજો તમે તમને આ લઈ આવીશું. હા અમારે તો મફત મળશે. ખાતે આવી જશું અમે લોકો કઈ વાંધો નહીં. પેલા એવું ના કરાય ગાઈસ. આ તો ખાલી બે ઘડી મસ્તી તમારા જોડે. બાકી આવું બોલાય બી ના નગર તો પછી મોર બોલે ખબર ને. બોલે રેસ લગાડે છે આપણો ભાઈ જીતી ગયા અમે લોકો યાર. इंदौर शहर में આપણા પ્લેસમાં ને બહુ આવી કલાકારીઓ કરે છે. કલાકાર તો કરવી જ પડે નકર પાછો આપણો હેડો આવી ગયો. આ એપોલોની બસ બી આવી તમારી પ્લેસભાઈ. ચાર ફોર ભાઈ ખબર હે ખબર આ આપણે પેલા એ લોકો છે. હા VCR વાળા છે. યા શું કહેતો તો ભૂલી ગયો અમે. ગેંડાની વાત હતી આપણે. હા કહેતો આપણો પાછો આવી ગયો. ચંદ્રમાં ચંદા મામા એ ગયા હલો બચી ગયા ગાય સભી. આ પંજાબ રીત કરીએ છીએ. રોજ ને રોજ બધા આ દેખો આ લાઈટ સારું છોડો આપણે હવે સારું નહીં બતાવો. હવે શું બતાવીએ બોલો. હવે તો સીધો આ તો ઘરે જવાનું છે હે ને એને પ્લીઝ આ તો ઘરે જ જવાનું. આ તો ઘરે જ જવાનું છે. એમ કે ઘેર આઈ બની આજે તો બહુ આજે- ખરાબ હા. બહુ ખરાબ પત્તા ઢીલા થઈ ગયા છે. મોર ભૂલી જાય એવું થયું છે. એટલે આના અંદર થયું કેવું બપોરે અમે લોકોએ કીધું હતું કે અમે દુકાને વહેલા આવશું. 5:30 જગ્યાએ આ ભાઈને આપણે ઘરના કામ બે કીધેલા. ઊંઘી ગયેલો. 2-4 કામ કીધા હતા ઘરના. તો આને કીધું હતું તો આએ કીધું કે સારું તો પછી સુઈ ગયો આયો મેં હુઈ અને મેં ગયો. બી સુઈ ગયો. પછી મેં તો ઉઠ્યા- 5:30 ઉઠાડ્યા ઉઠી ગયો. દાદા.
કયું સાડા પાંચ હા તો સાડા પાંચ તો ઉઠી ગયેલા દાદાને પૂછજે હવે તું. ચાલ સાડા છ મેં દાદા મને તો ઉઠાડ્યા દાદાએ છે. મને ઉઠાડ્યો દાદાએ પછી મેં તો નહીને આપ્યું નહીને પછી બેઠો એટલામાં તો આને કામ જે કીધા હતા એ કામ આયો કરવા માંડ્યો એટલે વાગી ગયા 7 અને જે દુકાને જઈને જે બોલ્યો પડી છે ગાઈસ જે બોલ્યો પડી છે ને બસ બહુ ગજબ એમ. અને કાલે અધૂરા પૂરા અમે મોડા ઘેર ગયા. કાલે પાછા રાતે મોડા 12 વાગે ગયા હતા એટલા માટે ગાઈસ રાતે વ્લોગ એન્ડ ના થયો એટલે સીધો સવારે વ્લોગ એન્ડ કર્યો અમે લોકોએ. તો ગાઈસ એવું તો અમારે ચાલ્યા કરે છે એ તો એવું કેવું તો ચાલ્યા કરે છે ગાઈસ. રોજનું છે. હા. એટલે કોઈ એમાં આપનો આરતી હે તો એસે અને આવું તો અમે કરી કરીને ઘડાઈ ગયા છે બહુ ઘડાઈ ગયા બચપન થી આતો છે બધું ના એટલે અમને પણ કોઈ- કોઈ હારા માટે કહે છે એટલે- એટલે ખોટું નહીં કહેતા આપણે પણ હારા માટે કહે છે ગાઈસ આ કોણા મોળે થી તમે આવું આપણો તો આપજો તો જો ભાઈ ગાઈસ તમે કોણા મોળે તમે ખરેખર દિલથી તમે કોમેન્ટ કરી લેજો કે એમના મનના અંદર બી આવો વિચાર આવ્યો છે આ તો મમ્મી પપ્પા વ્લોગ દેખે છે ને એટલા માટે આવું બોલે બાકી- તું વગવે છે મને બાકી તમારા મનથી વિચારજો દેખો લે બાબા બાકી તમે તમારા મનથી વિચાર લેજો કે આવું કોઈ બોલી શકે એમ કે ના બોલી શકે. મેં એવો લાગુ છું ગાઈ સાચું કહેજો ગાઈ હે ભાઈ આવો લાગુ છું મને તો લાગો છો ની 6 જેવા હું તો એમ જ કહું છું લાગો છો એમ ની 6 જેવા તમે. હા ખબર પેલા મારા કાન કમ ફાટી રહ્યા ધરતી એ તો ના થાય હેલો ઉસ્તાદ આગળ એક તું હવે મેસેજ વાત કરો ઘરમાં આવી ગયા देखो गाइस यूवी भाई मैसेज वांचता वांचता बंद થઈ ગયા હમ એમ કરી દીધું. થોડું એ તો કેવું પર્સનલ છે બોલ બોલ. હવે આપણે હવે વ્લોગ બંધ કરી દેજો ગાઈસ અને ઘેર જશે. મળીએ આપણે હવે આ દેખો બોયસ હું કેવું પ્રિન્સિપલ હા પ્રિન્સભાઈ તો બધું જ કહેવા માટે રેડી છે બધું જ કઈ વાંધો નહીં. તો ભાઈ આપણે મળીએ હવે લેટે પહોંચીએ બાય પતવા આવ્યું છે એક જ Right. મિનિટ બાકી. તો આપણે હવે એક સ્કૂલ બતાવીએ વેબ સ્કૂલ છે આ સાઈડ બોલે તો સાઈડ છોકરી કરવાના તો ભાઈ હવે આપણે વેબ સ્કૂલ બાજુ જઈએ છીએ અહીંયાથી વેબ સ્કૂલ બાજુ જવાશે તમને બતાવું કેવી અંદર ગલીઓમાં સ્કૂલ છે અને અમારી સ્કૂલ છે ને TR પટેલ આ સાઈડ સામે આંચકો છે વાગી ગયો છે હે આંચકો વાગી ગયો છે. તો ગાઈસ હવે વેબ સ્કૂલ તો બતાવીશ ચાલવા લે ના અહીંયા જ છે આરામથી જાઓ ને 51 તો હજી થયું હજી 51 થયું હા મેં તને શું કીધું 53 52 કે 53 માંથી કોઈ એક ટાઈમે જશે. તો ભાઈ આગળ આવશે વેબ સ્કૂલ વેબ છે એટલે વેબ નહીં વેબ હે ને કેવા અંધારામાં છે આ સ્કૂલ દેખો ભાઈ કેમ અચાનક તમને સ્કૂલ બતાવવાની થઈ આજે? બતાવેલા ગાઈસ ને કે આવી જગ્યાએ એવી સ્કૂલ હોય છે હોય આય રે અચાનક કેમ તમને આવું થયું સ્કૂલ જ બતાવી છે આજે મારે? અને આ એ વેબ સ્કૂલ વાળા એટલે ક્રિશ્ચિયન છે ને એમનું મંદિર કહું પેલું કે ચર્ચ મંદિર છે ખરેખર કે જે એક વાત સમજાય નહીં મને અચાનક કેમ સ્કૂલ બતાવવાની? શું લાગે એટલે બતાવવા માંગુ છું યાર એવો કેવાય અહીંયા કબ્રિસ્તાન છે આખરે કબ્રિસ્તાન છે આપણે ગાઈસ હું તમને એક વાત કહેવા માંગુ છું કે કોઈ બી આપણે સ્કૂલ બુલની તો વાત કરી જ નહીં આજે હમણાં આટલામાં તો આ ભાઈ જતેલા સીધા અને પછી શું ખબર શું નહીં સ્કૂલ આવી મોબાઈલ દેખ્યો એના પછી તાત્કાલિક એમને કીધું કે આમ લઈ લે આપણે અંદરથી જઈએ અંદર આવીને પછી ડાયરેક્ટ હવે કહે છે કે સ્કૂલ બતાવીએ એટલે આ કંઈક મને કાળું ધોળું લાગ્યું છે કંઈક તો કાળું ધોળું છે ગાઈસ કંઈક એટલે કંઈક એ તો કંઈ નહીં મને બ્લોગ અત્યારે આપણે ઓફલાઈન કેમેરામાં મને કહેશે ઓફ કેમેરા હા
અત્યારે ઓન કેમેરે તો મને વાત નહીં કરે, બાકી ઓફ કેમેરે તો વાત કરશે. પછી એ તો કોઈક દિવસ આપણે અંદર નાખી દઈશું, ટેન્શન ના લેતા, તમને આ મળશે વાતથી આનું. હવે નહીં કહું. દેવીભાઈ તમને એવું લાગુ એવું લાગુ છે? 11 ને 11 કહેવા જેવી વાત હશે તો કહીશ, બાકી કહેવા જેવી નહીં હોય તો નહીં કહું. 11 ને 11 હા તો ચલો ગાઈસ, આપણો હવે આ બ્લોગનો એન્ડ કરીએ છીએ. તો આપણો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો આપણે મળીએ જલ્દીથી નવા બ્લોગના અંદર. જય શ્રી રામ, જય માતાજી. જય શ્રી રામ, જય માતાજી. લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ.